ફોક સંગીત મને બ્લડમાં મળેલું છે. આ તો ચરવા ગઈ હોય ગાય એ અને એના વાછરડા જોને વલખા કરે. પબ્લિક જે મને ઓળખતી થઈ, જે મારા શ્રોતાઓ જે મેં એક વર્ગ બનાવ્યો એ આ ગીત દ્વારા. અને મારી સારામાં સારો મારા જીવનનો જ્યારે એક સમય ચાલુ થવાનો હતો, એક દોર ચાલુ થવાનો હતો, એટલે પપ્પાનું એક્સિડન્ટ થયું. પપ્પા છે અત્યારે, પણ પપ્પાની એક આંખ નથી. ભગવાનની ને તમારા બધા જેવા ચાહકોની, મિત્રોની બધાની કૃપા છે, બધાનો પ્રેમ છે, તો ક્યાંક ને ક્યાંક વાહ અને આહની વચ્ચે ક્યાંક ને ક્યાંક સૂરો નીકળી જાય છે. જ્યાં સુધી પૂરેપૂરો ભાવ ના આવે ને ત્યાં સુધી સૂર એક બે ઓછા હશે તો હાલશે, પણ ફિલિંગ ને ભાવ પૂરેપૂરો હોય, બહુ જરૂરી. ઓરે ઓ પારે બડા પારે બડા તું કાલે ઉડી જાજ રે. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બહાર વરસાદ છે અને સંગીત, વરસાદ આ બધાનું કંઈક અદ્ભુત કનેક્શન હોય છે અને જીવનમાં પણ સંગીતનું એક અલગ જ મહત્વ છે. એક સરસ મજાના ગીતથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. ગરજ ગરજ આજ મેઘ ઘનન ઘનન છાયોરી દમક દમક ચમકે બિજુરી કહત હે ઋતુરાજ આયોરી. મલ્હાર રાગ. હવે મજા એ છે દોસ્તો કે આપણે ત્યાં જે રાગોની રચના થઈ છે અથવા તો શાસ્ત્રીય સંગીતમાં જે રાગો છે એ એવા છે કે એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. જેમ કે તાના રીરીની આપણે વાત સાંભળી હોય તો મિયા તાનસેને ગાયું ગીત દીપક રાગમાં, એમને અંદરથી દાહ થયો અને ગયા તાનારીરી પાસે. કોઈકે કહ્યું કે એ જ મલ્હાર રાગ સાચો ગાઈ શકશે અને દાહ મટાડી શકશે અને એમણે મલ્હાર રાગ ગાયો. તો આ રાગની તાકાત છે અને સંગીતની આ તાકાત છે. આ તો વાત થઈ શાસ્ત્રીય સંગીતની, પણ દરેક પ્રકારનું સંગીત એક પોતાની અલગ છાપ ઊભી કરી જાય છે. જેમ કે આપણા ગુજરાતની ઓળખ એટલે ગુજરાતના ગરબા. હવે ગરબા સાહેબ એ છે લોકસંગીત, ફોક, અને ફોકની એવી તાકાત છે કે માણસ કોઈ પણ હોય, ફોક સંગીત જ્યારે વાગતું હોય, શાસ્ત્રીય સંગીતમાં એવું છે કે ક્લાસ માટે છે, એટલે જે શાસ્ત્રીય જાણતા હોય એમને વધારે આનંદ આવે. પણ લોકસંગીત તો એવું છે કે દરેક જણને મજા જ આવે, આનંદ જ આવે, જલસો જ પડે, ટેડો પડી જાય. તો એવા એક ગાયક કે જેમણે બહુ યુવા વયે પોતાનું એક અલગ જ સ્થાન એ ગુજરાતી ફોક સંગીતમાં, ફિલ્મી સંગીતમાં ઊભું કરી દીધું છે. જેમના ગીતો એટલા બધા પ્રચલિત થયા, એટલા બધા પસંદ થયા કે લોકોએ પોતાની કોલર ટ્યુનો બનાવી દીધી, લોકોએ રિંગટોન બનાવી દીધી. લોકો ગરબા હોય કે પછી કોઈ બીજા ફંક્શન્સ હોય, એમના ગીત વગર એ ફંક્શન પૂરું ન થાય. બહુ જ નાની ઉંમરે આ ઉપલબ્ધિ એમણે મેળવી અને એટલા સરસ મજાના કંઠના માલિક, પાછા દેખાવે ખૂબ સુંદર અદાકાર છે, એક્ટર છે, કમ્પોઝર પણ છે, ડીજે પણ, કેટલું બધું કર્યું. પણ મૂળ વાત એક સાચા કલાકાર છે, એક ઉમદા વ્યક્તિ છે. તો એવા જ એક ઉમદા વ્યક્તિને, સાચા કલાકારને આજે આપણે મળવાના છે, એમની સાથે વાત કરવાના છે. સ્વાગત કરીએ ઉમેશ બારોટનું. કેમ છો સાહેબ? ખૂબ મજામાં. સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં સાહેબ. થેન્ક યુ. હું તમને કહું, મારી જેમ ઘણા બધા હશે કે જેમણે અત્યારે આ ટીવી ચાલુ કર્યું હશે, દૂરદર્શન ખોલ્યું હશે અને એમને મજા પડી ગઈ હશે કે આજે ઉમેશભાઈને સવારમાં સાંભળવા મળશે. નહીંતર તો શું સોશિયલ મીડિયામાં જઈને તમને સાંભળવા પડે. હા, પણ અહીંયા તો આજે બધાને લાવો મળવાનો છે. તો ઉમેશભાઈ, મારો તમારી સાથેનો એક સરસ મજાનો ઇન્સિડન્સ છે જે તમને કદાચ ખબર છે. હું એક જગ્યાએ એક એવોર્ડ ફંક્શન હોસ્ટ કરતો હતો ને તમારી પિક્ચર આવવાની હતી અને એના માટે ટ્રેલર લોન્ચ હતું અને ત્યારે મેં તમને બોલાવેલા ઉપર, પણ તમે તો આખી ટીમ સાથે હતા. તો મને એમ હતું કે આ ભાઈ એક્ટર છે. પણ પછી મને કોઈકે કીધું કે તમે બેબીને બોર્નવિટા પીવડાવો ગીત સાંભળ્યું છે? મેં કહ્યું હા. તો કે એના ગાયક છે આ. મેં શું વાત કરો છો યાર? તો સાહેબ એ ગીત તો ગજબ પ્રચલિત થયું હતું. ગીતોની વાત તો કરવી છે, પણ મને એવું લાગે છે કે તમે પહેલાં કંઈક ગાઓ, વાતો કરીએ એના કરતાં, ત્યાંથી શરૂઆત કરીએ. જરૂર. સવાર છે તો કંઈક ભગવાન માટે. બિલકુલ બિલકુલ. એ ઓધાજી મારા રે રે એ મારા વાલાને વઢીને કેજો રે. અરે માને તો મનાવી લેજો રે.
વાલાને એ વઢીને કેજો રે મથુરાના રાજા થયા છો અન ગોવાળોને ભૂલી ગયા છો માનીતીને મોલે ગયા છો રે એ ઓધાજી મારા વાલાને એ વઢીને કેજો રે. ક્યાં વાત હે ઉમેશભાઈ, એક મખમલી ટેક્સચર છે આપના અવાજમાં, જાણે આમ પેટી પણ વાગી રહી છે, તમારા સુરો બધું એક સાથે તાદાત્મ્યથી સરસ મજાનું ચાલી રહ્યું હોય, મજા પડી ગઈ. ઉમેશભાઈ, કેવી રીતે સંગીત તરફ આવવાનું કેવી રીતે થયું, કલા ક્ષેત્રમાં કેવી રીતે આવવાનું થયું? લોક સંગીત મને બ્લડમાં મળેલું છે. મારા મમ્મી પપ્પા બંને મારા મમ્મીના જ્યારે હું પેટમાં હતો ત્યારથી જ મમ્મીએ ગાવાનું ચાલુ કર્યું હતું પપ્પા સાથે, અને પપ્પા તો પહેલેથી બચપનથી જ અમારું બાપ દાદાનું ફોક મ્યુઝિક, અને પપ્પા મારું મૂળ ગામ હાલોલ, એટલે હાલોલમાં મોટામાં મોટી નવરાત્રી એટલે મનોજ બારોટની નવરાત્રી એવું કહેવાતું. પપ્પા મમ્મી 92માં મારો બોર્ન, પણ એ સમયે જ્યારે હું પેટમાં હતો ત્યારથી મમ્મીએ ગરબા ગાવાનું ચાલુ કર્યું, એટલે મને ગળથુથીમાં જ મળેલું છે, ગર્ભથી જ મને સંસ્કાર મળ્યા છે, ગર્ભ સંસ્કાર મળેલા છે આ સંગીત. એટલે ફોક સંગીત બ્લડમાં છે. ત્યારબાદ હું વગાડતો મારા પપ્પા સાથે, તબલા વગાડતો, પપ્પા સાથે ડ્રમ વગાડતો, ગરબામાં ઢોલ વગાડતો. કેટલી ઉંમર હતી ત્યારે આ બધું શરૂ? ત્યારે મારી 7 વર્ષની, 7 થી 8 વર્ષ. જી. અને આ રીતે તમે સ્ટેજ પર જ એમની સાથે? હા હા, એમની સાથે સ્ટેજ પર. બીક લાગતી હતી? નાના છોકરાઓને તો ઘણીવાર લાગતી હોય છે, કે પછી બહુ સહજ રીતે તમે જતા રહેતા હતા? ના, બીક જ્યારે મેં ગાવાનું ચાલુ કર્યું ત્યારે થોડું શરૂઆત ગાવાની થઈ ત્યારથી ચાલુ થયું. સ્કૂલમાં શરૂઆત કરી ગાવાની મેં લગભગ 8મા ધોરણથી. અચ્છા. સૌરગીત સ્પર્ધામાં ભાગ લેતો, એટલે પ્રોફેસરો બધા જે સાહેબો હોય છે એ લોકો બધા કહે કે કલાકારનો દીકરો છે તું ગાવાનું ચાલુ કરે, એટલે હું ગાતો નહીં, મારો વગાડવાનો વિષય હતો. સાહેબ તમારે વગાડી આપું, કોઈ ગાતું હોય તમે વગાડી આપું, ગાવું નથી. કોશિશ કરી તો બધાને ગમ્યું. પણ તમારા માટે બી સરપ્રાઇઝિંગ જ હતું કે ભાઈ હું ગાઈશ ને બધાને ગમી ગયું? હા, એ મારા માટે તો સરપ્રાઇઝિંગ જ હતું. બીકોઝ એ પૂરું કર્યા પછી બચપનમાં પણ મેં 7મા ધોરણમાં ભણતો ત્યારથી પણ મેં વિશારદની શાસ્ત્રીય સંગીત શીખવાનું સાથે સાથે ચાલુ કર્યું હતું. અને 12th પછી મ્યુઝિક કોલેજ, MS યુનિવર્સિટીમાં મ્યુઝિક કોલેજ કરી બરોડામાં. અને ત્યારે પણ એક એમ કહેવાય ને, જ્યારે તમને સૂઝબૂઝ ન હોય ત્યારે ભગવાન બધું ભરી ભરીને આપે, પણ જ્યારે તમને એક સૂઝ આવી જાય ને કે આ સ્કેલ, પછી તમે બંધનમાં આવી જાઓ. એટલે ગાવાની સાથે સાથે આ જ્યારે વ્યવસાય બની ગયો ને પછી એક બંધન આવી ગયું. પણ હજી પણ ભગવાનની ને તમારા બધા જેવા ચાહકોની, મિત્રોની બધાની કૃપા છે, બધાનો પ્રેમ છે, તો ક્યાંક ને ક્યાંક વાહ અને આહની વચ્ચે ક્યાંક ને ક્યાંક સુરો નીકળી જાય છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. કોલેજ કાળ કેવો હતો ઉમેશભાઈ? કોલેજ શરૂઆતમાં મારું એડમિશન જ નહોતું થઈ રહ્યું પહેલાં, કારણ કે ફૂલ હતું. યસ, MS યુનિવર્સિટીમાં ત્યાં પરફોર્મિંગ આર્ટ્સમાં ફૂલ હતું, પણ એમાં એક ગુરુજી સાહેબ એમણે મને બહુ મદદ કરી, અશ્વિની કુમાર સિંહ સાહેબ. હાલમાં એમનો સન શિવમ સિંહ ઇન્ડિયન આઇડલમાં છે, એના પપ્પા, એ એમણે મને બહુ મદદ કરી. એમણે મને એવું કીધું એડમિશન થાય કે ના થાય હું તને શીખવાડીશ. પણ એમને ધીરે ધીરે કરીને ખૂબ રિક્વેસ્ટ કરીને લગભગ થઈ ગયું. અને મારી શાસ્ત્રીય સંગીત શીખવાની જે ધગસ હતી અંદરથી, જે હતું ઈચ્છાઓ, એ ભગવાને ક્યાંક ને ક્યાંક પૂરી કરી. પણ એક લોકગાય ગુજરાત નામની એક ફર્સ્ટ સિઝન હતી, એમાં હું વિનર થયો હતો, પણ એ સમયે પણ પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું મારા. અને મારી સારામાં સારો મારા જીવનનો જ્યારે એક સમય ચાલુ થવાનો હતો, એક દોર ચાલુ થવાનો હતો, ત્યારે ભગવાને કંઈક શીખવા માટે પરીક્ષા મૂકી દીધી, બહુ મોટી પરીક્ષા. એટલે પપ્પાનું એક્સિડન્ટ થયું. પપ્પા છે અત્યારે, પણ પપ્પાની એક આંખ નથી, છે ખરી પણ એક જોઈ નથી શકતા. એમણે એક આંખ ગુમાવી, એટલે ઘરની ટોટલ જવાબદારી મારી ઉપર આવી ગઈ 17 વર્ષની ઉંમરમાં. તમે એક જ સંતાન છો? ના, મારાથી નાનો ધર્મેશ બારોટ, એ પણ બહુ સારો ગાય છે. અચ્છા, પણ એ નાના છે એટલે મારા કરતા નાના. હા, બધું મારા ઉપર આવી ગયું હતું એ સમયે. અને પપ્પા હોસ્પિટલમાં હતા ને એ સમયે લોકગાય ગુજરાત જીત્યો હતો, એટલે પબ્લિકમાં પણ ફૂલ ડિમાન્ડ, પબ્લિક ઓળખે, બહાર જવું તો પબ્લિક ઘેરી લે. હવે માણસને એવું થાય કે ભાઈ ધીરે ધીરે ઉપર જાય. આ તો સીધો જ મને
પબ્લિકની વચ્ચે આમ આવી જ ગયો એકદમ જ આવી ગયા હા. અને તે વખતે આર્થિક પરિસ્થિતિ પણ એવી નહીં કે ભાઈ લોકો આમ સેલિબ્રિટી નજરે જોતા કે ભાઈ ઉમેશ બારોટ જીત્યો છે એમ. હા પણ એમને અંદરની ખબર ના હોય ને હા કે શું પરિસ્થિતિ છે. હા કારણ કે નામ થઈ ગયા પછી બી પ્રોગ્રામ કરવા તો બસમાં જ જવું પડે. બિલકુલ અને અઘરું બસમાં થઈ જાઓ એટલે જાય ને. બસવાળા બધાએ હા એટલે મોઢે રૂમાલ બાંધીને જવું પ્રોગ્રામ કરવા માટે. પપ્પા હોસ્પિટલમાં જ્યાં પ્રોગ્રામ મળે ત્યાં કરું. મેં મુંબઈમાં પણ ગાયેલું છે જે બારમાં ગાય ને 12માં ગયા હા એમાં પણ મેં ગાયેલું છે. ગાવાના ક્ષેત્રમાં લગભગ મેં ક્યાંય બાકી નથી મૂક્યું. બરાબર અને એ સમય એવો મારો હતો ને કે મારે કોઈ તક છોડવી જે નથી. કામ મળે એ પૈસા કરવું મળે પણ પડે એવું હતું અને જી. બરાબર અને છે પપ્પાને લગભગ ડૉક્ટરે મને એવું કીધું હતું કે 6-7 મહિના ઉપર કોમામાં રહેશે. ઓહ. પણ એક જ મહિના પપ્પા કોમામાં રહ્યા અને 1 મહિનાનો 22 દિવસે પપ્પા એકદમ બહાર આવી perfect ગયા રીતે બહાર આવી ગયા હતા. પણ જે લોકો મને આમ 100 રૂપિયા આવીને આપતા કે ભાઈ આ લો આ તમારા હાથમાં રાખજો પપ્પા માટે, એ લોકોનું લિસ્ટ બનાવતો કે 100 રૂપિયા પપ્પા માટે આણે આપ્યા છે. એ જેણે 5 આપ્યા હતા, 100 આપ્યા હતા, 5000 આપ્યા હતા, 50000 એ બધાનું લિસ્ટ બનાવેલું મેં રાખ્યું હતું. બધાને મેં ડબલ કરીને એક જ વર્ષમાં પાછા આપ્યા હતા. વાહ અને એ પણ ગાયકીથી જ જી ગાયકીથી, માત્ર ગાયકી, બીજો કોઈ વ્યવસાય. વાહ વાહ. તો એ જે પીરિયડ હતો એ મને લાગે છે કે સ્ટ્રગલનો તો ખરો પણ ઘડતરનો પણ હતો જ. કારણ કે 100%. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓડિયન્સની સામે એમની પસંદનું ગાવાથી જ કદાચ આપણે વધારે ઘડાઈએ જેટલું સ્કૂલ કોલેજમાં ના ઘડાયા હોઈએ. કહેવત છે ને કે લોહા જીતના પિઘલતા હે ઉતના ही આકાર લેતા. હા, બિલકુલ બહુ સાચી વાત છે. ભગવાને એ ગરમી વખતે તાપ જોઈએ જરૂર. એનાથી જે અકળાતા નથી એ પછી સોનું બની જાય છે. ક્યાંય પણ જે- અટવાતા નથી. ક્યાંય અટવાતા નથી. બહુ સાચી વાત છે. તો આ જે તમારી ગાવાની જર્ની શરૂ થઈ તો સફળ એવું ક્યારે લાગ્યું કે હવે પાછું વળી નહીં જોવું પડે, હવે આ સફળતા મળી ગઈ મને? જરૂર કહો, મને ગયું ગમશે કે હું લોકગાય ગુજરાતમાં જે મેં એક ગીત ગાયું હતું ગાયુંના ગોવાળિયા, ગાવ ને સર. હું જરૂર સંભળાવીશ. આ તો ચરવા ગઈ હોય ગાય એ અને એના વાછરડા જોને વલખા કરે પણ કવિ એ મનમાં મુંજાય હવે તું તો જાગને નટવર જાદવા. આ દુહો પણ ઘણું બધું કહી જાય છે અને આ ગીત પણ ઘણું બધું કહી જાય છે. કારણ કે પહેલું ગીત ગાય માટેનું જો કોઈ લખ્યું હોય તો મારા કાકા જયેશ બારોટ, અચ્છા એમણે પોતાનું આ લખેલું ગીત. અને એ મેં ગાયું એ પહેલાં મારા મમ્મી પપ્પાએ ઘણા વર્ષો પહેલાં આ ગીત ગાઈ લીધું હતું. પણ મને ચાન્સ મળ્યો ઈટીવી ગુજરાતીના ઓલા એના માધ્યમ ઉપરથી, લોક ગાય ગુજરાતના માધ્યમ પરથી. પણ ગાયું ના હે ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો એવા વાછરડા ભાભરે ને વલખા મારે રે એ ભરવાડિયા ગાયું લઈને આવો જો એવા ગાયું ના હે ગોવાળિયા ગાયું લઈને આવજો. ક્યાં વાત હે, ક્યાં મારા જીવનની શરૂઆત પબ્લિક જે મને ઓળખતી થઈ, જે મારા શ્રોતાઓ જે મેં એક વર્ગ બનાવ્યો એ આ ગીત દ્વારા. એટલે આ ગીત દ્વારા. એ મારી જીવાદોરી કહેવાય, વાહ. ગાયુંના ગોવાળિયા. વાહ. હા, ત્યારથી જ ઓળખતા થયા જી, લોકો. ત્યારથી ઓળખતા તો એવો થયા. કોઈ યાદગાર કિસ્સો કે તમને એમ થયું હોય કે અરે અચાનક આ શું, આ ખરેખર આ ફેમ છે, આ પબ્લિસિટી છે, જે હું મહેનત કરી રહ્યો છું એનું આ ફળ છે, એવો કોઈ કિસ્સો યાદ છે કે પહેલી વાર તમને એમ થયું હોય કે અરે આ તો કલ્પ્યું જ નહોતું મેં? જી, શરૂઆત જ એવી રીતે થઈ છે કે હું જે સ્પર્ધામાં હું જે ગાવા માટે ગયો હતો હા એ સ્પર્ધામાં હું જીતવા માટે તો નહોતો ગયો, બરાબર. ગાવા માટે જ ગયો હતો. મને એવું, કારણ કે મને ખબર છે બહુ બધા પડ્યા છે બિલકુલ, કલાકારો, ઘણા લોકો ઘરે ઘરે છે. એવા છે, બાપ કલાકારો પડ્યા છે. પણ મને એવી આશા નથી કે હું જીતીશ. લગભગ 100 ઉપર 800 ઉપર તો ઓડિશન્સ થઈ ગયા Entries હતા. હતી. હા. ઓહ. અને એમાં સિલેક્ટેડ લાસ્ટ 5 બચ્યા હતા, એમાં 4 છોકરીઓ હતી ને હું એક હતો. અચ્છા, તમે એક જ? હા, હા. અને ત્યારે એવી આશા નથી, પણ જ્યારે એકદમ નામ બોલ્યા એટલે થોડી વાર તો બિલીવ જ ના થયું. એટલે જીવનમાં સૌ પ્રથમ વખત શરૂઆત જ આવી રીતે થઈ મારી. વાહ, ત્યાર ઉત્તમ પછી શરૂઆત. જી જી ઉત્તમ. હવે આ જે છે તમે એ રીતે તો સફળ થઈ જ ચૂક્યા હતા, પછી પાછો એક પીરિયડ આવ્યો કે જેમાં તમે બધી જગ્યાએ ગાયું. તમને એ સમયે તમારા કોઈ ફેવરેટ ગાયક
જે તમને હંમેશા ઇન્સ્પાયર કરતા હોય, તમને એમ થતું હોય કે આમના જેવું ગાવું છે? તમે જે હમણાં બોલે ને બાપ ગાયકો પડ્યા છે બધા, તો એવા તમને એ સમયે કોને સાંભળતા સૌથી વધારે કે એનું ગીત આવે એટલે હું તો સાંભળું છું? એમ મને બહુ ગમે. હું ડાયરામાં હું જરૂર કહીશ કે ડાયરા એ વખતે અત્યારે પણ કે ડાયરો ભજન એક એવો ચાલતો હતો, પણ એ ભજનનો દોર ને ડાયરાના દોરને યુવા પેઢીને ખૂબ ગમે એવું કંઈક નવું લાવ્યા તો એ કીર્તિદાનભાઈ ગઢવી. બિલકુલ સાચી. એટલે હું કીર્તિદાનભાઈને ડાયરા માટે સ્પેશિયલ હું કીર્તિભાઈને સાંભળતો. અને શરૂઆતમાં અને એ પણ પાછા મારી જે સ્પર્ધા હતી એમાં એન્કર હતા. હા, બરાબર છે. અને એમના તરફથી પણ ઘણું બધું મને શીખવા મળ્યું. એમનું કયું ગીત જે લૂપમાં સાંભળ્યા જ કરો? આજે પણ એવું થાય કે આ ગીત તો હું લૂપમાં સાંભળ્યા જ કરું. એમ મને મારા ઘરે દીકરીઓ છે એટલે લાડકી તો ખાસ મને બહુ ગમે છે. હે એ મારી લાડકી રે ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને આંબલી ને પીપળી જોશે તારી વાટ રે ભેળા મળી કરીશું અમે ફરિયા મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી રે એ નાનકડી ફરી જાલી લે મારો વાહ, ખરેખર આંખમાં આંસુ આવી રહ્યા છે. એક વર્ઝન કીર્તિદાન સાહેબનું છે, આ તમારા વર્ઝનમાં પણ એટલો આનંદ આવ્યો અને એક ખરેખર એક અલગ જ મીઠાશ છે તમારા અવાજમાં. તમે જે રીતે સૂરો લો છો, જે રીતે કોમળ સૂરો પણ ક્યાંકથી તમે આવરી લો છો, એ બધી જે ઝીણવટભર્યું કામ આપ જે બારીકાઈથી કાતો છો એની મજા પડે છે. તો ઉમેશભાઈ, હવે આ બેબીને બોર્નવિટા પીવડાવો એ તો જાણે કે આમ એ વખત બીજું કંઈ હતું જ નહીં એમ જે હોય એટલે, અને બધા માટે લાગુ પડતું હતું. હું મારી દીકરી માટે પણ એવું કરતો હતો, એને બોર્નવિટા બહુ ભાવતું. એની પણ એક સ્ટોરી છે. 2 વર્ષ સુધી એ ગીત મારી પાસે પડી રહ્યું હતું અને પાયલોટ એક સિંગરે પાયલોટ કરી નાખ્યું હતું એ ગીતને અને મારી પાસે પડ્યું હતું ને મને રાજનભાઈ ધવલભાઈ જેમણે ગીત લખ્યું છે એ લોકોએ કીધું કે ભાઈ તમે ગાઓ. એટલે ગાઈને પછી મેં ઘણા બધાને બતાવ્યું તો ગુજરાતમાં યાર કે આ બધા ઇંગ્લિશ શબ્દો, ઇંગ્લિશ ખોરાક આમાં એ વખતે ચલણ જ નહોતું ને, પછી તો બહુ આવ્યું કે પછી આવું કંઈક નાખી જ દેવું એમ દરેક ગીતમાં ઇંગ્લિશ. હોટ કે કોફી આ બધું આપણે ચા વાળા એને કોફી ને સેન્ડવિચ ને રોટલા વાળા કેફે કલ્ચર થઈ જતું હતું. એટલે એમ જ થાય કે આ તો કનેક્ટ જ નહીં થાય. આપણે ક્યાં હમણાં ભાખરી ને રોટલા અને ચાની વાત કરી હોય તોય થાય. પણ છતાંય એ ગીત અમે હિતેશભાઈ બિલ્ડર કેમેરામેન એમના ભાઈઓ છે બધા અમે બધા આમને આમ ફરવા નીકળ્યા કચ્છ બાજુ ને પછી માંડવી બીચ પર. મેં કીધું ચલો આપણે આ ગીત છે તો આપણે શૂટ કરીએ. રમતા રમતા શૂટ કર્યું. શૂટ કરીને મારી ચેનલમાં એ ફર્સ્ટ મેં રિલીઝ કર્યું ને હિતેશભાઈએ પણ એમની ચેનલમાં. મારી ચેનલમાં તો લગભગ એક જ દિવસમાં 1 મિલિયન અપ થઈ ગયું હતું. ઓફકોર્સ હિતેશભાઈને સેમ પાછા એટલા જ વ્યૂ આવે. બંને રિલીઝ કર્યા હતા, એવું નહીં કે એક જ જણાય. પછી રાઘવ ડિજિટલ ચેનલ જે એ વખતે બહુ ચાલતી એટલે એમણે આ ગીત મારી પાસેથી લીધું અને ઈચ્છા મારી એવી જ હતી કે ઘર ઘર સુધી આ ગીત જો ગમ્યું છે તો બધાએ પછી ઘર ઘર સુધી પહોંચે બધાને. પણ એ વખતે ઉત્તરાયણનો જ સમય હતો એટલે લોકોના ધાબે ધાબે બસ માત્ર ને માત્ર બેબી ઘર ઘર નહીં ઘરની ઉપર જતું રહ્યું. અને હજી પણ વાયરલ રોજ મારામાં આવે છે, બેંકોક થી બહુ આવે છે. તો હવે આ પણ એક આ ક્લિપ પણ વાયરલ થઈ જાય એવું કંઈક કરી દો આ બેબીને બોર્નવિટાથી, કારણ કે અમારે આ જ વાયરલ થવાની. ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી, બ્લેક કે લેમન મીઠી ના લીધી, રીસાણી છે જાનું મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી. બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂળમાં નથી, બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂળમાં નથી.
એ જાનું કઈ તે વાત ના તું છે ટેન્શન માં કયો તે ભાર લઈને ફરે છે મનમાં આજ તમારો ચહેરો હસતો નથી કીધા વગર બીજો રસ્તો નથી બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં અમે ખબર છે એવી ચર્ચા કરતા હતા ગીત સાંભળીને કે યાર સારું છે નહીતર તો પેલા શું આલ્કોહોલ વાળા ગીતો બહુ જ ચાલતા હોય છે ને બહુ બનતા હોય છે આવું સાત્વિક બોર્નવિટા અને કોફી વાળું ગીત ચાલે છે એની મજા ઘણા બધા આ ગીતનો વિરોધ કર્યો તો પણ એ વખતે તમે જે કહી રહ્યા છો એ જ કીધું મેં કીધું આ માલ તો પાકો તમને નુકસાન તો નહીં કરે હેલ્થ માટે તો સારું આ બધી રીતે સારું આ સાંભળવું હેલ્થ માટે સારું છે તો સાહેબ આ તો થઈ વાત હવે તમે તો અભિનેતા પણ રહ્યા અને સફળ રહ્યા કારણ કે તમારી અભિનયવાળી ફિલ્મોના ચાહકો પણ મેં તો ઘણા જોયા છે તો એ કેવી રીતે આવવાનું થયું એક્ટિંગમાં આ તો તમારું મ્યુઝિક તો ખબર પડી કે વારસાગત છે પણ અભિનય તો આઈ થિંક કોઈ નહીં હોય પરિવારમાં તમે પહેલા તો એ કેવી રીતે એકચ્યુઅલીમાં એક બહુ મોટું પ્રોડ્યુસરની દુનિયામાં નામ એટલે ગોવિંદભાઈ પટેલ બિલકુલ એટલે ગોવિંદભાઈ પટેલની જે પપ્પાના એક્સિડન્ટ પહેલાં ગોવિંદભાઈ પટેલની જે મૂવીઝ બધી આવતી એમાં પપ્પા ગાતા મારા પપ્પા ઘણા બધા ગીતો ગાતા એમના મૂવીના અને મહેશ ભવરિયા એમના એક ફિક્સ મ્યુઝિશિયન હતા એ મ્યુઝિક આપતા અને પપ્પાના પાછા મહેશભાઈ અને ગોવિંદભાઈ બધા બહુ ખાસ મિત્રો એટલે હું ગોવિંદભાઈના મૂવીમાં હું ગાવા જતો ત્યાં મને હરીશભાઈએ સાંભળ્યો એમના દીકરા હરીશભાઈ પટેલે એટલે હરીશભાઈ પછી ત્યારબાદ ગોવિંદભાઈ આપણા એમને યાદ ખાસ એટલા માટે કરું છું કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દુનિયાનું ભીષ્મ પિતામાં ગણતરી જેની થાય એટલે હરીશભાઈ પટેલ સાથે મારા બહુ સારા સંબંધ ધીરે ધીરે ઘર આમ તો ઘર જેવા જ હતા પણ હરીશભાઈ મને જોયો ત્યારબાદ એમણે નક્કી કર્યું કે અત્યારે જે હીરો બધા આવે છે એમાં તમે તારો ફેસ છે હીરો મેં કીધું મને મૂવી મારી માટે મને શોખ છે પણ મેં કીધું હવે હું સાહસ કઈ રીતે કરું મમ્મી પપ્પાને પૂછ્યું એમણે કે છોકરો તો કે તમારી જવાબદારી એમ ઠીક છે એટલે ફર્સ્ટ તો મેં સ્ટોરી જોઈ બધાથી પહેલાં પણ સ્ટોરીમાં મને એક્શન મૂવી જોવા બહુ ગમે એટલે એક્શન બહુ બધી હતી એમાં એટલે મૂળ તો મેં એક્શન માટે જ હા પાડી દીધી એટલે સાચી પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી અને એમાં પણ એટલી બધી કેબલ ફાઇટ્સ ફર્સ્ટ ટાઈમમાં જ મને કેબલ ફાઇટ ફર્સ્ટ ટાઈમ હું મૂવી માટેનો કેમેરો ફેસ કરી રહ્યો છું પણ કંઈક કુદરતની કૃપા ને કંઈક અંદરની ધગસ હતી તો મારા લગભગ એવું કોઈ ડાયલોગ કે એવો કોઈ શોટ નહોતો કે જેમાં રીટેક કરવું પડતું. અરે વાહ, યા બહુ સારી વાત. ઇવન કેબલ ફાઇટમાં પણ. અરે નહીતર વન ટેક આવો પહેલી જ ફિલ્મમાં એ બહુ અઘરી વાત. મતલબ દોઢ પેજના હું બાય હાર્ટ બોલી જતો. વાહ, ક્યાં વાત. કદાચ એ ગીતો યાદ રાખવાની જે પેલી હોય ને એ કામ આવે છે. બિલકુલ બિલકુલ, કારણ કે શબ્દોથી બહુ પરિચિત હોઈએ એટલે વાંધો ના આવે. બહુ સરસ વાત કરી છે તમે, અને હજુ ફિલ્મ વિશેની વાતો કરીશું, તમારા અનુભવો વિશેની સરસ મજાની કોઈક. પણ અત્યારે મને બહુ મજા પડી રહી છે કારણ કે અત્યારે હું એવા વ્યક્તિ સાથે છું કે જેમને સાંભળ્યા જ કરવાની ઈચ્છા થાય છે. તમને પણ થતી હશે, પણ શું કરીએ, નિયમ છે, વિરામ લેવો જ પડે એમ છે, તો લઈએ એક વિરામ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. ઉમેશ બારોટ બીજા કોઈ ઓળખાણના મોહતાજ નથી. એમનો અવાજ એમની ઓળખાણ છે. મેરી આવાજ હી પહેચાન હૈ જેવી વાત છે, અને એ જ અવાજને આપણે અત્યારે માણી રહ્યા છીએ. વધુ વિક્ષેપ પાડવો જ નથી, સીધા જઈએ ઉમેશભાઈ પાસે. ઉમેશભાઈ, વાત તો કરી પિક્ચરની, અને આ બધી વન ટેક ઓકે થતા હતા, પણ કોઈક એવો પ્રસંગ હશે જ પિક્ચરનો, પહેલી હતી એટલે એવો કોઈ યાદગાર કે જેમાં તમને થયું હશે કે કાં તો એમ થયું હશે કે આ કેવી રીતે કરવું. જેમ કે મારી મેં ફિલ્મ કરી તો મને સૌથી વધારે તકલીફ છે ને રોમેન્સ કરવામાં થતી હતી. કોઈ રોમેન્ટિક સીન આવે ને તો હિરોઈનો તમે બી નોંધ્યું હશે, હિરોઈનો ફટાફટ કરી નાખે, પણ મને એવી શરમ, મને ખબર જ ના પડે કે પેલા ના જ પાડે ડિરેક્ટર કે આ નથી આવતું યાર, નથી આવતું. મને ખબર ના પડે કે એને તરત આવી જાય છે એ પ્રકારનો અભિનય. મારાથી ને તમને એવી કોઈ તકલીફ પડેલી ફિલ્મમાં પહેલી? ના, એવી તકલીફ નથી પડી. અચ્છા, એટલે રોમેન્સ તમે સહજતાથી કરી શકો કારણ કે આ તો રોમેન્ટિક ફિલ્મ છે, એટલે રોમેન્સ તમે સહજતાથી કરી શકો. રોમેન્ટિક ફિલ્મ હતી ને એમાં કરવું પડે એવું હતું, પણ મારી માટે કામ મહત્વનું હતું. મને બસ કરવું છે, એક ધગસ હતી. પણ એક્શનમાં એક સિક્વન્સ એવી હતી કે કિચડમાં કી ફાઇટ કરવાની હતી. કિચડમાં, એટલે મને થોડું બહુ અકવર્ડ લાગતું હતું કે આ કિચડ. અને ફર્સ્ટ તો આખું એ નાળું ભરેલું હતું, કેવું હતું શું હતું આપણને ખબર જ ના હોય, મને ખબર નથી. બરાબર. પણ હરેશભાઈને સો સલામ છે કે
મારું એક કહેવા પર મેં કીધું આ કાં તો સિક્વન્સ તમે ચેન્જ કરો કાં તો આ તો બહુ હા અઘરું થઈ જશે અઘરું થઈ જશે મારા માટે. બિલકુલ. અને આખું કિચડ વાળું થઈને ફાઇટ કરવાની હતી. બિલકુલ સાચું. લાઈક નાયક મૂવીમાં નાયકમાં અનિલ કપૂર વાળી ફાઇટ હતી એ ટાઈપની હતી. તો હરીશભાઈએ સ્પેશિયલી આખું એક અલગથી બનાવ્યું અને એમાં ફિલ્ટર વોટર આખું અલગથી કિચડનું આખું વ્યવસ્થિત પાણીથી બનાવ્યું અને શુદ્ધ માટીનું આખું બનાવ્યું અને એમાં એ ના હું સમજી પણ શકું છું એટલે બી હોય કારણ કે ગાયક જે હોય ને એને હંમેશા એના અવાજની બહુ જ ચિંતા હોય કે આનાથી કઈ અસર થઈ મારા મોંમાં કંઈક ગયું કંઈક ગળાને અસર થઈ હું સમજી શકું છું એના લીધે જ મોટા ભાગે તો એવું જરૂર જરૂર 100% બિલકુલ. અને પછી એમણે એ રીતે કરી આપ્યું પછી એ સીન પછી એ ફાઇટ એ સિક્વન્સ પણ બહુ હિટ ગઈ. ક્યાં વાત હે ક્યાં વાત હે. અને એના પછી ફિલ્મોની ઓફર્સ કેવી રીતનું એ ફિલ્મોનું કેવું રહ્યું? એના પછી મેં એક સુરતના એક પ્રોડ્યુસર હતા એમની એક ફિલ્મ કરી પટેલ પાછોના આપણે ઠાકોર કોઈથી ના ડરે જેની નામ આગળ હજી પણ સ્વર્ગસ્થ લગાવવાનું મન ના થાય એવા જગદીશભાઈ ઠાકોર એમની સાથે મેં એ મૂવી કરી હતી. ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ હું જે ફિલ્મના પ્રમોશનની વાત કરી રહ્યો છું એ લેન્ડ ગ્રેબિંગ હતી. તમે જેમાં આવેલા ને હું એ એવોર્ડ ફંક્શનમાં હોસ્ટ કરતો ત્યારે તમે ત્યાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એ પણ આવી એક્શન સિક્વન્સ જ હતી. તમારા ટ્રેલરની અંદર ત્યાંથી જ શરૂઆત થાય છે કે એક્શન સિક્વન્સથી જ તમે આવો છો ને હે ને? ત્યારે જ મેં એવોર્ડ લીધો હતો હા 2022 રાઈટ. અને એ એવોર્ડ કશાના માટે લીધેલો આવે કયા ગીત માટે? ગોરી તમે મરડા લીધા. પ્લીઝ સર એ મેં આપને કીધું કારણ કે આજે પણ અમે પણ જ્યારે મંચ પર ગાવા ચડીએ છીએ અને એ નવરાત્રી 2022થી મને યાદ છે કે એ વખતથી જેટલી પણ નવરાત્રીઓ થઈ છે એમાં હવે અમે અમારી પ્લેલિસ્ટમાં એ ગીત ઉમેરી દીધું છે. એ ગાવું જ પડે છે ફિક્સ જગ્યા છે એ ગોરી તમે મનડા લીધા મોઈ ગાવું જ પડે. તો સાહેબ એ હજી પણ નવરાત્રી જેવી નજીક આવવા જાય નવરાત્રી પૂરી થતા સુધી એ ગીતના ફરી પાછા દર વર્ષે 2 મિલિયન 3 મિલિયન વધી જાય વ્યૂ થઈ જાય. બહુ સાચી વાત સર પ્લીઝ થઈ જાય. હે અંધારિયા રાતો જગમગતી ચમકી રે અણધારી અજવાળી રમે અમથી રે ચાંદો વાદળ પાછળ જાતો જોણ શરમથી રે ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયાને ચોરે યાદ ગોરી તમે મનડા લીધા મોહીરા ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયાને ચોરે યાદ ગોરી તમે મનડા લીધા મોહીરા ગોરી તમે મનડા લીધા મોહીરા. વાહ વાહ વાહ. એનું પિક્ચરાઇઝેશન પણ અદ્ભુત હતું ને આ કેદાર ભાર્ગવનું સંગીત હતું ને બહુ સરસ. કેવો રહ્યો તમે જ્યારે બીજા મ્યુઝિક ડિરેક્ટર સાથે કામ કરતા હો છો તો કેવો અનુભવ હોય છે? તમે શું જુઓ છો કોઈ ગીત કરતી વખતે કે? જી કેદાર ભાર્ગવ સાથે મને વધારે મજા એટલા માટે આવી કારણ કે એમનું બહુ બારીકતાથી નાની વસ્તુ જોઈને નાનું મ્યુઝિક મતલબ આ જગ્યાએ નાનું એવું એક બીપ જેવો પણ એક હોય ને તો એ પણ એને પણ એટલું મહત્વ એ લોકો આપે છે. અને એ ફીલ ગાયકી હોય સંગીત હોય કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ તમે આ જ્યાં સુધી પૂરેપૂરો ભાવ ના આવે ને ત્યાં સુધી સૂર એક બે ઓછા હશે તો હાલશે પણ ફિલિંગ ને ભાવ પૂરેપૂરો હોય બહુ જરૂરી છે. અને આ લોકોમાં બિલકુલ. અને ભાર્ગવ લખે છે પણ બહુ સરસ ગીતો એટલે મજા પડી જાય છે એમ સાથે કામ કરવાની. હવે કમ્પોઝર તરીકે પણ આપ કાર્યરત છો કમ્પોઝિંગ પણ કરો તો એ કમ્પોઝ પહેલાંથી શરૂ થઈ ગયેલું કે પછી કોઈક એવો ફેઝ આવ્યો કે તમને એવું લાગ્યું કે હવે મારે કમ્પોઝ આ ગીત મને બહુ ગમ્યું છે હું જ કમ્પોઝ કરું? હું હજી પણ રાત્રે મને નીંદર ના આવે તો હું કાંઈકનું કંઈક લખતો રહું કાંઈકનું કંઈક કમ્પોઝ કરતો રહું છું. અને એ મતલબ મારું પ્રોપર એવું હોતું નથી કે હું કમ્પોઝ કરતો રહું એવું નથી પણ જ્યારે મને મૂડ આવે છે ત્યારે હું કંઈકનું કંઈક બનાવતો રહું છું. જ્યારે એક ઈચ્છા એવી થાય કે ક્યાંક એવું ફીલ હમણાં મેં એક ગીત મેં લખ્યું હતું અને મેં પોતે પણ ગાયેલું હતું મારું લખો પણ છો ગીત? હા મને લખેલું પણ છે. અરે વાહ. યસ એ ગીત મને સંભળાવવું ગમશે. હો જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છે જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છે અરે મેં તો તને પ્રેમ કર્યો છે અરે મેં તો તને પ્રેમ કર્યો છે હો
ઓ દિલને દિલાસો આપી ખુદને મનાવું છું, પ્રેમના નામે તે ખેલ કર્યો છે. અરે મેં તો તને પ્રેમ કર્યો છે, અરે મેં તો તને પ્રેમ કર્યો છે. વાહ, ક્યાં વાત હે સર, બહુ સુંદર લખ્યું છે. અને આ ગીતને તમે પહેલા કમ્પોઝ કર્યું પછી લખ્યું કે પહેલા લખીને કમ્પોઝ? નહીં, લખ્યું પછી કમ્પોઝ કર્યું. કારણ કે આ લખ્યા પછી કમ્પોઝ કરવું એ એવી રીતે ચેલેન્જ છે, કારણ કે બંનેના મીટર પહેલું હે ને, પહેલી કડીનું એના શબ્દોનો અલગ છે, અને બીજા ખાલી મેં તને પ્રેમ કર્યો છે, જાણ્યું નથી કેટલો ને કેમ કર્યો છે, મેં તને પ્રેમ, એટલો એના અફેર છે. એટલે આને કમ્પોઝ કરવા માટે તમે જે મેને જગ્યા આપીએ, તો હવે આ બધા જે કમ્પોઝિશન્સ ને બધાની મદદ, તો એમાં હવે આગળ મ્યુઝિક ડિરેક્ટર બનવાનું કઈ વિચારી રહ્યા છો કે નહીં? જાતે પણ ઘણા બધા મ્યુઝિક કરેલા પણ છે. ક્યાં વાત હે સર. અને બીજું, હવે તમારું કોઈ, મને એવું લાગે છે કે દરેક ગાયકને એવું હોય, મને તમારો કંઠ છે ને મને એવું લાગે છે કે તમે ખબર નહીં ગઝલો પણ ગાતા જ હશો, અથવા તો ગઝલો તમારા મોઢે સાંભળીએ ને તો મને મજા પડે. તમારી કોઈ ગમતી ગઝલ હોય એ સંભળાવો ને, કારણ કે તમારો અવાજ એવો છે કે ખાલી અમુક અવાજ એવા હોય છે કે જેના અવાજમાં ફોક જ સારું લાગે, એ તમને અદ્ભુત લાગે, પણ તમારા અવાજમાં ફોક સાંભળ્યું એની મજા પડી, ભજન હમણાં સાંભળ્યું એની મજા પડી, અને મને એવું, તમે હમણાં જ્યારે બેલેન્સિંગ કરતા હતા આપણે ત્યારે તમે ગઝલ ગાઈ, તો મને એવું લાગ્યું કે તમારા અવાજમાં તો ગઝલ કેટલી મીઠી લાગે છે. આવો બહુ ઓછા લોકો સાથે થતું હોય છે કે કોઈ પણ વસ્તુમાં એનો અવાજ સારો જ લાગે, તો કંઈક ગઝલ તમે કોઈની ગાઈને સંભળાવો તો મને એમ થાય છે કે એમાં બહુ મજા પડે. ગઝલો મને બહુ બધી ગાવી ગમે છે, પણ તમે કહો, હું એ આજે તમારી ઉપર છોડું, કારણ કે તમે પણ બહુ સારું ગાયું. અરે ના, શરૂઆતમાં જ્યારે ટેસ્ટ કરતા ત્યારે તમે પણ બહુ સારું. સર, તો આ જ જાને કી જીદ ના કરો, જે તમે ગાઈ નથી, ખાલી તમે શબ્દો બોલેલા. એ तुम ही सोचो जरा क्यों न रोके तुम्हें, जान जाती है जब उठ के जाते हो तुमको अपनी कसम जाने जा, बात इतनी मेरी मान लो, आज जाने की जिद ना करो, यूं ही पहलू में बैठे रहो, आज जाने की जिद વાહ વાહ, ક્યાં વાત હે, બહુ મજા પડી ગઈ. તમારું મેં વાંચ્યું એમાં એ પણ હતું કે તમે ડીજેઇંગ પણ કરેલું છે, ઇવેન્ટનું પણ, તો એ કેવી રીતે? કે ઘણું બધું હું હજી પણ વિચારેલું છે, પણ એની માટે હું બધા પાસે હજી પણ સોરી અને સમય માગું છું કે હજી પણ હું બહુ કંઈક નવું લઈને આવવાનો છું. અરે વાહ. અને લગભગ નવરાત્રી પછી જ એ તમને બધાને જોવા પણ બહુ સારી રીતે મળશે. ક્યાં વાત હે, ક્યાં વાત. અને બીજું એક ગીત છે ને, એ મને બહુ ગમેલું, એના પર જેમ હમણાં એક નવરાત્રિમાં એક સ્ટાઇલ નીકળેલી છે કે બધા કોઈ એક ગીત એવું હોય કે દર વર્ષે કે નવરાત્રિ પર એના પર બધા જાત જાતની પેટર્ન કરે. તો એક ગીત મેં સાંભળેલું, કાળો ભમરિયાળો જાઓ. સાહેબ, જે ગરબા ગ્રુપમાં જાઓ, દરેક ટ્રેનિંગ જે હવે તો બહુ જ જગ્યાએ થઈ ગયું છે કે ગરબાની ટ્રેનિંગ આપતા હોય, આ કાળો ભમરિયાળો જામો પર તો એટલા બધા સ્ટેપ્સ લોકોએ સેટ કર્યા છે, હે સાહેબ, તો એ થઈ જાય જરા. જરૂર. હે કાળો ભમરિયાળો જામો, હે કાળો ભમરિયાળો જામો, પહેરાવું કાળા કાનને, એને માથે હું મોતીડે વધાવું, એને નવલખીર લે જડાવું, પહેરાવું કાળા કાનને. હે કાળો ભમરિયાળો જામો, પહેરાવું કાળા કાનને, જોઈ શામને રાધાની આંખે વરસે રે વરસા,
આજ રાસના રંગે રંગાયો ધરતી ને આકાશ આજ શમણામાં શમણા જેવી રે વાત છે વાલમનો સાથ છે ને અજવાળી રાત છે હે કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનને ક્યાં વાત હે સાહેબ આ સાંભળ્યા પછી ગુજરાતી તરીકે એવો ગર્વ થાય છે કારણ કે અત્યારે ઓટો ટ્યુનનો જમાનો છે ભલભલા સિંગર્સ પણ એમ કહે છે જરા બેલેન્સિંગ જરા આમ પછી હું ગાઈશ મારા અવાજમાં સાઈડ આ નાખો મીડ હાઈ સાથે બધી આમને જે ગીત ગાવાનું કહીએ છીએ જાણે આમ અંદર ટ્યુન સેટ જ છે ઓટો ટ્યુન બધું અંદર જ થઈ જાય છે અને જે બહાર આવે છે એટલું રિફાઇન્ડ પ્રોડક્ટ આવે છે ભગવાન કરે તમારા પર ઈશ્વરની કૃપા છે જ તમારી ખૂબ મહેનત છે અને આ બહુ સાચું કહું છું કે આ ગીત જ્યારે મેં સાંભળ્યું બધાને કરતા જોયા પછી મેં સર્ચ માર્યું અને મને ખબર પડી કે આ તો એ જ ગાયક છે જેણે આ ગીત પણ ગાયું છે મનડા દીધા તો મને થયું કે બંને ગીત કેટલા અલગ છે ખબર જ ના પડી કે આ એ જ ગાયક છે શું રેન્જ અલગ બધું અલગ અને બહુ મજા પડી ગઈ ઈશ્વરને અમારી પ્રાર્થના છે ઉમેશભાઈ કે તમે આ જ રીતે સંગીતની સાધના સેવા કરતા રહો અને અમારા જેવા ફેન્સ જેટલા પણ છે તમારા એ બધાને બહુ જ આનંદ મળતો રહે તમારો અવાજ આ રીતે સાંભળીને તમે અહીં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ઉમેશભાઈ બહુ આનંદ આવ્યો તો મિત્રો ઉમેશ બારોટ કે જે બહુ જ યુવા વયે એવું આપણા બધાની સામે સાબિત કરી રહ્યા છે કે જો તમારી જે પણ ગમતી વાત છે એના માટે તમને પ્રેમ હોય તમે સાચા ભાવથી સાચા અંતરથી એને જો સાધો અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જો એને લોકોની સામે લોકોના આનંદ માટે પ્રસ્તુત કરતા રહો તો પછી એ કળા જ તમારી ઓળખ બની જતી હોય છે જેમ એમની બની ગઈ છે તો ચાલો આવા જ રસપ્રદ વ્યક્તિઓને કલાકારોને મળતા રહીશું અને એમની વાતો જાણતા રહીશું અત્યારે છૂટા પડવાનો સમય છે ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં